માત્ર 0.12 સેકન્ડ. કોઈ બિલીવ કેવી રીતે કરી શકે? જી હા, વાત કરું છું MSD એટલે કે મહેન્દ્રસિંહ ધોનીએ 0.12 સેકન્ડમાં કરેલી વિકેટ કીપિંગની, જે કંઈક એવી હતી કે IPLમાં 18માં રવિવારે રમાયેલી બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ, જેને 4 વિકેટથી હરાવ્યું છે ગઈકાલે ચેપોક સ્ટેડિયમમાં, એમઆઈ અને CSK માટે 156 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં ચેન્નઈએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રની અડધી સદીની મદદથી 6 વિકેટ અને 158 રન બનાવીને જીતી લીધી હતી મેચ દરમિયાન ઘણી રસપ્રદ મુવમેન્ટ હતી, જે રેકોર્ડ પણ એવા જોવા મળ્યા. આઉટ થયા પછી રાયન રિકેલ્ટન પોતાના બેટને સ્ટમ્પ્સને ફટકારે છે. MS ધોનીએ 0.12 સેકન્ડમાં સૂર્યાને સ્ટમ્પ આઉટ કરી દીધો હોય છે અને રોહિત IPLમાં 18મી વખત 0 રને આઉટ થયા હોય છે. તે બીજા ક્રમે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ હોય છે. બસ આવી જ ઘણી મોમેન્ટ્સ હતી જેને કેમેરાએ કેપ્ચર કરી છે, જે તમે ખાસ કરીને જોઈ હશે અને ન જોઈ હોય તો ખાસ જોજો. આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.